Hello dear students, my name is Panchal Prashant and I welcome you to World Inbox. Dear friends, World Inbox Academy દ્વારા મુખ્ય પરીક્ષામાં જે અંગ્રેજી વિષય પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ સીડી અંતર્ગત આજે આપણે લેક્ચર 22માં ભેગા થયા છીએ. પ્રોજેક્ટ સીડી એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ આ સિરીઝની અંતર્ગત ઓલરેડી 21 લેક્ચર આપણે યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલા છે, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર છે. એનું પ્લેલિસ્ટ બનેલું છે. જો મિત્રો તમે એ વિડીયો ના જોયા હોય તો તમે પહેલાં એ વિડીયોઝ જોઈ લો જેથી કરીને તમને આ લેક્ચરમાં વધુ મજા આવે. ડન. આજે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પેરેગ્રાફ 4 ડિસ્કસ કરીશું. તો એ પેરેગ્રાફ કોના બેઝ ઉપર છે તો જોઈ લઈએ. આરોગ્ય સંભાળ સુધારા ઉપર છે. ડન. તો આ આરોગ્ય સંભાળ સુધારાનો જે પેરેગ્રાફ છે એ આપણી પાસે કંઈક આ રીતનો છે. સરકાર પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓને મજબૂત બનાવી રહી છે. ડોક્ટરો ટેલિમેડિસિન સેવાઓ દ્વારા વધુ દર્દીઓને સારવાર કરી રહ્યા છે. હોસ્પિટલો કાર્યક્ષમતા માટે ડિજિટલ આરોગ્ય રેકોર્ડ અપનાવી રહી છે. આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ સંવેદનશીલ વસ્તીને આવરી રહી છે. આરોગ્ય કર્મચારીઓ લોકોને સ્વચ્છતા અને રસીકરણ વિશે શિક્ષિત કરી રહ્યા છે. તો આ જે પેરેગ્રાફ છે ગુજરાતી ભાષામાં લખેલો, આ પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો છે. તો સૌથી પહેલાં આ પેરેગ્રાફનું ટાઇટલ શું છે એને જોઈ લઈએ. આરોગ્ય સંભાળ સુધારા. તો પહેલાં આને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. તો પ્લીઝ ધ્યાન આપજો દોસ્તો. તો સૌથી પહેલાં સુધારાને શીખવું પડશે. સુધારો એક હોય તો એને કહેવાય રિફોર્મ. અહીંયા સુધારા લખ્યા છે એટલે બાય ડિફોલ્ટ ટોન જે છે એનું પ્લુરલ ફોર્મમાં છે તો અહીંયા આવશે રિફોર્મ્સ. હવે સુધારા કેવા તો આરોગ્યને સંભાળવાળા. તો ફ્રેન્ડ્સ આ એમનું વિશેષણ છે અને સુધારા પોતે કોણ છે? નામ છે. વિશેષણ અને નામ જ્યારે લખવાનું હોય ત્યારે ઇંગ્લિશમાં સીધે સીધું લખાય છે. તો ફ્રેન્ડ્સ સમજો, આરોગ્ય સંભાળને કહેવાય હેલ્થ કેર. આરોગ્ય એટલે કે હેલ્થ, સંભાળ એટલે કે કેર. તો આરોગ્ય સંભાળ સુધારાનું ઇંગ્લિશ થશે હેલ્થ કેર રિફોર્મ્સ. ક્લિયર? સો આપણું ટાઇટલ છે આજના પેરેગ્રાફનું. આપણે એને ફરીથી લખીએ તો ટાઇટલ બને હેલ્થ કેર રિફોર્મ્સ. હવે આ હેલ્થ કેર રિફોર્મ્સના બેઝ ઉપર જે પેરેગ્રાફ છે કયા કાળમાં છે એને આપણે જાણી લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો. વાક્યના એન્ડમાં દેખવાનો કે કયો શબ્દ લખેલો છે. જેમ કે તમને અહીંયા દેખાય છે કે દરેક વખતે છે લખેલું છે. ક્લિયર? તો છે ને જોઈને આઈડિયા આવે કે વાક્ય વર્તમાન કાળનું છે. હવે વર્તમાન કાળમાં ક્રિયા કેવી છે? સાદી છે, ચાલુ છે, પૂર્ણ છે કે ચાલુ પૂર્ણ છે એ જાણી લઈએ. તો પ્લીઝ ધ્યાન આપજો. જ્યારે અહીંયા લખેલું છે શું? રહી, પછી રહ્યા, રહી, રહી, રહ્યા. તો જ્યારે વાક્યમાં રહી, રહ્યા, રહ્યો, રહ્યું આવા શબ્દો લખેલા હોય ત્યારે ફ્રેન્ડ્સ વાક્યમાં ક્રિયા ચાલુ માનવામાં આવે છે. છે એટલે વર્તમાન કાળ, રહી એટલે ચાલુ, બંને શબ્દને ભેગા કરીએ તો ચાલુ વર્તમાન કાળ થાય. તો આ આખો પેરેગ્રાફ ચાલુ વર્તમાન કાળમાં છે. તો ચાલુ વર્તમાન કાળમાં વાક્ય લખવું હોય તો સૌથી પહેલાં આપણને એની વાક્યરચના આવડતી હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, મેં એક લેક્ચર લીધેલું છે જેમાં ચાલુ કાળની તમામે તમામ વાક્યરચનાને યાદ રાખવાની ટેકનિક છે, જે અરાઉન્ડ 12 થી 13 મિનિટનો લેક્ચર છે. પ્રોજેક્ટ સીડી અંતર્ગત જ છે, જેનું ટાઇટલ છે બધા જ ચાલુ કાળની વાક્યરચના યાદ રાખવાની રીત. જો તમે એ લેક્ચર ના જોયો તો પહેલાં તમે એ લેક્ચર જોઈ લેજો, કારણ કે એના પરથી તમને આ વાક્યરચના આવડશે. તો ચાલુ વર્તમાન કાળની વાક્યરચના કંઈક આવી હોય છે. સૌથી પહેલાં આવે કર્તા, પછી આવે એમિઝાર, પછી આવે આઈએનજી વાળું રૂપ ને કર્મ અને અન્ય શબ્દો. હવે પ્રશ્ન એ છે કે અહીંયા એમિઝાર તો 3 ચોઈસ છે, તો કયું આવશે? નક્કી કોણ કરે? તો કર્તા. તો આઈ સાથે એમ આવશે, વી યુ તે પ્લુરલ સાથે આર અને હી સીટ સિંગ્યુલર સાથે ઇઝ આવશે. પ્લીઝ આને સમજતા જજો. એમિઝાર લગાવ્યા પછી કેવું રૂપ લગાવી દેવાનું? આઈએનજી. સો આપણે એક સેન્ટેન્સને ફ્રેમ કરીને જોઈએ કે કેવી રીતે વાક્ય બને છે. સરકાર પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓને મજબૂત બનાવી રહી છે. આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું છે તો સૌથી પહેલાં શીખવા પડે આપણને વોકેબ. ક્લિયર છે? તો પ્લીઝ ધ્યાન આપજો. સરકાર, સરકારને કહેવાય ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે એટલે અહીંયા લખેલું છે ધ ગવર્મેન્ટ. મજબૂત બનાવવું ખૂબ સારો શબ્દ છે. આપણે એક આવો શબ્દ સાંભળ્યો છે લાઈફમાં, મજબૂત. જે બી વસ્તુ મજબૂત હોય ને સ્ટ્રોંગ કહેવાય. શું કહેવાય? સ્ટ્રોંગ. ઠીક છે? તો આ છે ને એક વિશેષણ છે. આના પરથી એક ક્રિયાપદ બને મજબૂત બનાવવું. તો મજબૂત બનાવવા માટેનો શબ્દ બને આ સ્ટ્રોંગ છે ને એમાં આ ઓની જગ્યાએ ઈ લગાવી દેવાનું. ઠીક છે? અને પાછળ સ્ટ્રોંગની પાછળ THEN શબ્દ લગાવી દેવાનું એટલે શબ્દ બને સ્ટ્રેન્થન. શું બને? સ્ટ્રેન્થન. ક્લિયર? તો સ્ટ્રેન્થનનો અર્થ શું છે? મજબૂત બનાવવું. તો પ્લીઝ ધ્યાનથી દેખજો શું થયું? સ્ટ્રેન્થન.
સ્ટ્રેન્થનનું સ્પેલિંગ તૈયાર કરવાની ટેકનિક શીખવાડું. સ્ટ્રોંગમાં જે ઓ છે સ્ટ્રેન્થમાં શું થઈ સ્ટ્રેન્થનમાં શું થઈ જાય ઈ થઈ જાય અને પછી ધેનનું સ્પેલિંગ લગાવવાનું THEN એટલે બની ગયું સ્ટ્રેન્થન. ઠીક છે, આ રીતે તમે શીખી શકો છો. હવે આ ક્રિયાપદ છે તો ક્રિયાપદનું ING વાળું રૂપ બી હશે કારણ કે અહીંયા રહી છે એટલે વાક્યમાં ક્રિયા ચાલુ બતાવવાની. ચાલુ ક્રિયા બતાવવા માટે ING વાળું રૂપ લખવું હોય તો સ્ટ્રેન્થનિંગ બનશે. શું બનશે? સ્ટ્રેન્થનિંગ. ઠીક છે, તો પ્લીઝ ધ્યાનથી સમજો, આ વોકેબ સારો હતો. પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓ, આને શીખવું છે તો સુવિધાઓ નામ છે. હવે સુવિધાઓ કેવી? તો પ્રાથમિક આરોગ્ય સંભાળવાળી. તો આ બંને બે શબ્દ સુવિધાઓની શું બતાવે છે? વિશેષતા, એટલા માટે વિશેષણ બને. વિશેષણ અને નામ જે ગુજરાતીમાં હવે ઇંગ્લિશમાં સીધું આવશે. તો પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓને લખવું હોય તો શું લખાય? તો પ્રાથમિક કહેવાશે પ્રાઇમરી આરોગ્ય સંભાળ એટલે કે હેલ્થ કેર, સુવિધાઓને કહેવાશે ફેસિલિટીઝ. એક હોત તો ફેસિલિટી કહેતા, એકથી વધુ છે એટલે શું કહેવાશે? ફેસિલિટીઝ. તો શું બન્યું? પ્રાઇમરી હેલ્થ કેર ફેસિલિટીઝ. તો પ્લીઝ ધ્યાન આપજો. જરૂરી વોકેબ શીખી લીધા. હવે આપણે વાક્યને બનાવીશું. વાક્યને બનાવવા માટે સૌથી પહેલા જરૂર પડશે કર્તાની, કારણ કે વાક્ય રચનાની શરૂઆત શેનાથી થાય? કર્તાને. તો કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. હવે તમે 21 લેક્ચર જોઈ લીધા હોય અને આ 22મું લેક્ચર દેખતા હોય તો તમને આ બધું આવડી જ ગયું હોય, તમે પ્રો થઈ જ ચૂક્યા હોય દોસ્તો. જો તમે લેક્ચર્સ ના જોયા તો પ્લીઝ જોઈ લેજો, અને તમે લેક્ચર્સ જોયેલા છે તો તમને એ લેક્ચર્સ કેવા લાગે છે પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોવે તો છે બટ કમેન્ટ નથી કરતા, તો પ્લીઝ તમે મને કમેન્ટ કરશો તો મને આઈડિયા આવશે કે આ લેક્ચરમાં હું જે તમને કન્ટેન્ટ આપું છું એ તમને યુઝફુલ થાય છે કે નહીં, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં. સો પ્લીઝ ડુ કમેન્ટ ફ્રેન્ડ્સ, અને મેક્સિમમ લાઇક શેર કરી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ. તો કોણથી પ્રશ્ન પૂછીશું. પૂછો કોણ મજબૂત બનાવી રહી છે? તો સરકાર. તો જવાબ મળી ગયો સરકાર. તો આપણા માટે કરતા બને સરકાર. સરકારને કહેવાય ગવર્મેન્ટ. તો ધ ગવર્મેન્ટ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? તો મજબૂત બનાવી રહી છે. તો મજબૂત બનાવવાની ક્રિયાને શું કીધું? સ્ટ્રેન્થન. સ્ટ્રેન્થનનું ING સ્ટ્રેન્થનિંગ. હવે ગવર્મેન્ટ સાથે એમિઝારમાંથી શું આવે એ જોઈ લઈએ. તો ગવર્મેન્ટ સાથે દોસ્તો એમિઝારમાંથી આપણે અહીંયા ફરીથી એક વખત વાક્ય રચના લખી દઈએ, જતી રહી છે તો પ્લીઝ ધ્યાન આપજો. સૌથી પહેલા આવશે કર્તા, પછી એમ ઇઝ આર ING વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દો. પ્લીઝ સમજો, કર્તા જ્યારે આઈ હોય ત્યારે એમ આવે, હી શી ઇટ સિંગ્યુલર હોય ત્યારે ઇઝ આવે, વી યુ ધે પ્લુરલ હોય ત્યારે આર આવે. આવું બેઝિક આપણને આવડે છે. તો અહીંયા ગવર્મેન્ટ સિંગ્યુલર નામ છે, સિંગ્યુલર નામ સાથે શું આવશે? ઇઝ, ને પછી આવશે સ્ટ્રેન્થનિંગ. રેડી? સો ધ ગવર્મેન્ટ ઇઝ સ્ટ્રેન્થનિંગ. હવે કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. થર્ડ સ્ટેજમાં આવે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછો શુંથી અથવા કોનેથી. આ બે રીતે પ્રશ્ન પૂછવા પડે. જો બંનેના જવાબ મળે તો બે કર્મ છે, કોઈ એકનો જવાબ મળે તો એક કર્મ છે, બંનેમાંથી એક પણનો જવાબ ના મળે તો કર્મ આપેલો નથી. તો આપણે પ્રશ્ન પૂછીએ કે પૂછો સરકાર કોને મજબૂત બનાવી રહી છે? તો જવાબ મળે છે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધાઓને. તો આપણો કર્મ થયો. હવે રૂલ સમજાવું તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં. ગુજરાતીમાં જ્યારે કર્મના એન્ડમાં નો ના નીનું ને લખેલું હોય એને ઇંગ્લિશમાં જ્યારે લઈ જાવ છો ત્યારે એને લખવામાં આવતું નથી. તો ત્યાં ને લખેલું છે પણ ઇંગ્લિશમાં નહીં લખાય. ઇંગ્લિશમાં ખાલી આટલું લખાશે પ્રાથમિક આરોગ્ય સંભાળ સુવિધા. તો શું કહેવાશે? પ્રાઇમરી હેલ્થ કેર ફેસિલિટીઝ. સો આખું વાક્ય બન્યું ધ ગવર્મેન્ટ ઇઝ સ્ટ્રેન્થનિંગ પ્રાઇમરી હેલ્થ કેર ફેસિલિટીઝ. ખૂબ સરસ વાક્ય છે. આમાં સૌથી સારો વાક્ય સ્ટ્રેન્થન છે. ડન. જેને તૈયાર કરવાની ટેકનિક મેં તમને શીખવાડી દીધી છે તો પ્લીઝ ધ્યાન આપજો દોસ્તો. સેકન્ડ, ડોક્ટરો ટેલિમેડિસિન સેવાઓ દ્વારા વધુ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તો સૌથી પહેલા કાળ ઓળખી લઈએ. છે એટલે વર્તમાન કાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ, બંનેને ભેગું કરી એટલે ચાલુ વર્તમાન કાળ, જેની વાક્ય રચના આવે એમ ઇઝ આર ING. તો પહેલા બેઝ બનાવી દીધો. હવે આપણે વાક્યને લખીએ. તો લખવા માટે જરૂર પડશે વોકેબની. તો સારવાર કરવી. જ્યારે આપણે કોઈની સારવાર કરતા હોઈએ ત્યારે એને કહેવાય ટ્રીટ કરવું. શું કરવું? ટ્રીટ. અને ક્રિયા ચાલુ છે એટલા માટે ING વાળું રૂપ આવશે ટ્રીટિંગ. વધુ દર્દીઓ. તો દર્દીઓ તો નામ છે. દર્દીઓ કેવા? તો વધુ, એનું વિશેષણ છે. દર્દી એક હોય તો એને કહેવાય પેશન્ટ, એકથી વધુ હોય તો એને કહેવાય પેશન્ટ્સ. વધુ છે તો એને કહેવાશે મોર પેશન્ટ્સ. પેશન્ટ્સનો સ્પેલિંગ દેખી લેજો, આપણને આવડતું જશે. PATIENTS. દ્વારા. દ્વારાને ઇંગ્લિશમાં કહેવાશે થ્રુ. થ્રુનો સ્પેલિંગ જોઈ લો, THROUGH. ટેલિમેડિસિન સેવાઓ. સેવાઓ નામ છે, ટેલિમેડિસિન એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધી.
તો ટેલિમેડિસિન લખતા શીખી લઈએ. ટેલીનો તો આવડે, મેડિસિન બી આવડતું હોય. 3 પાર્ટમાં તોડી દો. TELEMEDICINE મેડિસિન. સેવાઓને કહેવાશે સર્વિસીસ. સેવા એક હોય તો સર્વિસ, એકથી વધુ હોય તો સર્વિસીસ. તો ટેલિમેડિસિન સેવાઓનું ઇંગ્લિશ થશે ટેલિમેડિસિન સર્વિસીસ. ક્લિયર છે દોસ્તો? ઓકે, તો બધા વોકેબ આવી ગયા છે. હવે આપણે કર્તાને શોધીને લખવાનું શરૂ કરીએ. તો કર્તા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ સારવાર કરી રહ્યા છે? તો ડોક્ટરો. તો કર્તા થઈ ગયું ડોક્ટરો. તો ડોક્ટર્સ પ્લુરલ નામ છે એટલે માટે આવશે ડોક્ટર્સ. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ, તો એમ ઇઝ આર આઈએનજી. ડોક્ટર્સ પ્લુરલ નામ છે તો એમ ઇઝ આરમાંથી આવશે આર. સારવાર કરવાની ક્રિયાને કહેવાય ટ્રીટ કરવું, તો ટ્રીટનું આઈએનજી થશે ટ્રીટિંગ. તો ડોક્ટર્સ આર ટ્રીટિંગ. હવે પૂછો શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછવો પડશે ત્યારે જેને કર્મ મળશે. પૂછો ડોક્ટરો કોની સારવાર કરી રહ્યા છે? તો વધુ દર્દીઓની. મળી ગયો કર્મ. વધુ દર્દીઓને કહેવાય મોર પેશન્ટ્સ. હવે આ જે વધેલા શબ્દો છે ટેલિમેડિસિન સેવાઓ દ્વારા, આને કહેવાય અન્ય શબ્દો. તો અન્ય શબ્દને લખીએ. ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે તો પાછળથી આગળ આવવું પડશે દોસ્તો. તો દ્વારાને ઇંગ્લિશમાં કહેવાશે થ્રુ, અને ટેલિમેડિસિન સેવાઓને કહેવાશે ટેલિમેડિસિન સર્વિસીસ. તો આખું વાક્ય બન્યું ડોક્ટર્સ આર ટ્રીટિંગ મોર પેશન્ટ્સ થ્રુ ટેલિમેડિસિન સર્વિસીસ. આમાં સારો વોકેબ જે છે એ છે ટ્રીટ અને બીજું છે ટેલિમેડિસિન સર્વિસ. આઈ હોપ તમને લેક્ચરમાં ખબર પડી રહી હશે, તમે વોકેબ તૈયાર કરી રહ્યા છો. તો પ્લીઝ લેક્ચરને પ્લીઝ દોસ્તો લાઈક કરજો, કમેન્ટ કરજો મિત્રો. અને જો તમારે ઓફલાઈનમાં મારી સાથે શીખવું હોય તો તમે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં જોડાઈ શકો છો દોસ્તો, જ્યાં આપણે ઓફલાઈન ટીચિંગ કરાવીએ છીએ. હોસ્પિટલો કાર્યક્ષમતા દ્વારા ડિજિટલ આરોગ્ય રેકોર્ડ અપનાવી રહી છે. તો આ વાક્યને પહેલા વોકેબ શીખી લઈએ. તો હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ્સ. અપનાવવું, અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું, ને એડોપ્ટનું આઈએનજી વાળું રૂપ થશે એડોપ્ટિંગ. ડિજિટલ આરોગ્ય કાર્ડ, ડિજિટલ આરોગ્ય રેકોર્ડ. તો રેકોર્ડ એક નામ છે, આરોગ્યનું વિશેષણ. આરોગ્ય રેકોર્ડ પાછું કેવું ડિજિટલ, તો એ બી એનું વિશેષણ. તો વિના કેવી સીધે સીધી. તો ડિજિટલ આરોગ્ય રેકોર્ડ લખવું હોય તો ડિજિટલ તો ઇંગ્લિશ વર્ડ જ છે. આરોગ્યને કહેવાશે હેલ્થ. રેકોર્ડ બી ઇંગ્લિશ વર્ડ છે એટલે રેકોર્ડ. તો શું બને? ડિજિટલ હેલ્થ રેકોર્ડ. રેડી? ઓકે. કાર્યક્ષમતા માટે દેખો, આ ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે એટલે પાછળથી આગળ આવવું પડશે. તો માટેને ઇંગ્લિશમાં કહેવાશે ફોર, અને કાર્યક્ષમતાને ઇંગ્લિશમાં કહેવાય એફિશિયન્સી. શું કહેવાશે? એફિશિયન્સી. એફિશિયન્સીનો સ્પેલિંગ તૈયાર કરીએ. એફિશિયન્સી. ડન. EFFICIENCY એફિશિયન્સી. તો કાર્યક્ષમતા માટે લખવું હોય તો એફિશિયન્સી ફોર એવું ના આવે, પાછળથી આગળ આવવું પડે ફોર એફિશિયન્સી. તો પ્લીઝ સમજો ફોર એફિશિયન્સી. રેડી છે દોસ્તો? ઓકે. So we have discussed all vocabs. Now it's your time to frame this sentence. Please frame it, friends. Pause this video and frame the sentence. સેન્ટેન્સ ફ્રેમ થઈ જાય પછી તમારે મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવવાનું છે કે સર અમારું સેન્ટેન્સ આવું બન્યું છે. ઓકે, તો આઈ હોપ તમે સેન્ટેન્સ બનાવી દીધું હશે. તો સૌથી પહેલા આપણે કર્તા લખીશું. કર્તા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ આરોગ્ય રેકોર્ડ અપનાવી રહી છે? તો હોસ્પિટલો. તો કર્તા થઈ ગયો હોસ્પિટલો. તો અહીંયા આવશે હોસ્પિટલ્સ. બીજા સ્ટેજમાં ક્રિયાપદ લખવાનું હોય તો રહી છે. રહી એટલે ક્રિયા ચાલુ છે એટલે વર્તમાનકાળ. તો ચાલુ વર્તમાનકાળ જેની વાક્ય રચના હોય એમ ઇઝ આર આઈએનજી. એમ ઇઝ આરમાંથી શું આવશે? સબ્જેક્ટ એટલે કર્તા પરથી નક્કી થશે. કર્તા કોણ છે? હોસ્પિટલ્સ. બહુવચન નામ છે, બહુવચન નામ સાથે આવશે આર. અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ કરવું, તો એડોપ્ટિંગ. થર્ડ સ્ટેજમાં આવે કર્મની વારી. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. તો પૂછો હોસ્પિટલો શું અપનાવી રહી છે? તો જવાબ મળે છે ડિજિટલ આરોગ્ય રેકોર્ડ. તો એ આપણો કર્મ થઈ ગયો. તો અહીંયા આવશે ડિજિટલ હેલ્થ રેકોર્ડ. કાર્યક્ષમતા માટે તો અહીંયા આવશે ફોર એફિશિયન્સી. તો આખું વાક્ય સરસ મજાનું બની ગયું. હોસ્પિટલ્સ આર એડોપ્ટિંગ ડિજિટલ હેલ્થ રેકોર્ડ ફોર એફિશિયન્સી. આમાં સારો શબ્દ છે એડોપ્ટ કરવું ને એફિશિયન્સી. ધીસ ટુ આર નાઇસ vocabs.
આયુષ્માન ભારત જેવી યોજનાઓ સંવેદનશીલ વસ્તીને આવરી રહી છે. ફ્રેન્ડ્સ, આવા વાક્ય તમારે મેન્સમાં લખવા પડે જેથી કરીને તમને વધુમાં વધુ માર્ક્સ મળે. દોસ્તો, મેન્સમાં કોઈ બી ટોપિક પૂછાય, આપણી પાસે ડેટા હોવો જોઈએ. એ ડેટાના રિગાર્ડિંગ આપણે ગુજરાતીમાં સેન્ટેન્સ ફ્રેમ કરીશું, એ માઇન્ડમાં થશે. પછી એ વસ્તુ ઇંગ્લિશમાં તમને લખતા આવડતી હોવી જોઈએ. તો એમાં સ્પીડ ક્યારે આવે? જ્યારે તમે વોકેબ તમને આવડતા હોય. માન લો કે કોઈ વાક્ય માઇન્ડમાં આવ્યું, તો આ વાક્ય માઇન્ડમાં આવ્યું, હવે આના વોકેબ તમને આવડતા હોય તો તમે તરત લખી શકો પેલા ફ્રેમિંગ સાથે, કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો સાથે. એ ટાઈમે એટલું વિચારવાની જરૂર નહીં પડે. બિલીવ મી, આ પ્રોજેક્ટ સીડી થ્રુ તમે 6 મહિના બી જો કામ કરી લીધું મારી સાથે, બટ રેગ્યુલરલી, યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. જો તમે કન્સિસ્ટન્ટ રહીને કામ કરી લીધું ને, તો તમે લખવામાં ડેફિનેટલી માસ્ટર બની જશો. બાકી લેટરના સ્ટ્રક્ચર, રિપોર્ટના સ્ટ્રક્ચર, એ બધું 1-2 દિવસનું કામ છે, એ આરામથી થઈ જાય. ડન. બટ મેઇન કામ છે કન્ટેન્ટનું, એ આવડતું હોવું જોઈએ. તો સૌથી પહેલાં વોકેબ શીખીએ. યોજનાઓ. યોજનાઓને કહેવાય ફ્રેન્ડ્સ સ્કીમ્સ. ક્લિયર છે? આયુષ્માન ભારત એક યોજનાનું નામ છે. તો આયુષ્માન ભારત, તો ઇંગ્લિશમાં સેમ નામ રહેશે. આયુષ્માનને લખતા શીખી લેજો. AYUSHMAN, ભારત તો લખતા આવડે છે. જેવી, કોઈ બી વસ્તુ જેવી હોય તેને કહેવાય લાઈક. શું કહેવાય? લાઈક. આયુષ્માન ભારત જેવી યોજનાઓ. હવે આ વસ્તુ લખવી હોય તો એના પહેલા તમને હું બેઝિક એક લખતા શીખવાડું. દેખો, વિરાટ કોહલી જેવો ખેલાડી. તો આને મારે લખવું હોય તો કેવી રીતે લખાય? તો ગુજરાતી કરતા ઇંગ્લિશ ઊંધું છે, તો પાછળથી આગળ આવવું પડશે. તો ખેલાડીને કહેવાય પ્લેયર. જેવો, જેવી, જેવા. દેખો, ગુજરાતીમાં આવો શબ્દ હોય, જેવો, જેવી, જેવા, જેવું. તો આ બધા માટે એક જ શબ્દ ઇંગ્લિશમાં વધારે વપરાય છે, જે કયું? લાઈક. એસ બી વાપરી શકો છો, બટ બેટર વર્ડ લાઈક વપરાય છે. તો પ્લેયર લાઈક વિરાટ કોહલી. રેડી? આ જ વસ્તુ આવી રીતે લખવી છે. રોહિત શર્મા જેવો કપ્તાન. તો હવે આ તમારે લખીને બતાવવાનું છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવું, રોહિત શર્મા જેવું કપ્તાન લખવું હોય તો કેવી રીતે લખાય? તો કપ્તાનને ઇંગ્લિશમાં કહેવાશે કેપ્ટન. લાઈક રોહિત શર્મા. જો તમને આ બંને લખતા આવડ્યું તો આ બાય ડિફોલ્ટ આવડી જ જાય. આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ. તો પાછળથી શરૂ કરીને આગળ આવીશું તો યોજનાઓને કહેવાશે સ્કીમ્સ. જેવી એટલે આવશે લાઈક. આયુષ્યમાન ભારત એટલે આયુષ્યમાન ભારત. તો આખું શું બન્યું? સ્કીમ્સ લાઈક આયુષ્યમાન ભારત. રેડી છે? ઓકે. નેક્સ્ટ, આવરી લેવું. આવરી લેવાની ક્રિયાને કહેવાય કવર કરવું. શું કરવું? કવર કરવું. અને ક્રિયા ચાલુ છે કારણ કે રહી લખ્યું છે, તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ શું થશે? કવરિંગ. સંવેદનશીલ વસ્તી. દોસ્તો, વસ્તી એક નામ છે. પૂછો વસ્તી કેવી? તો સંવેદનશીલ. આ એની વિશેષતા બતાવનારો શબ્દ છે, એટલે વિશેષણ છે. તો વિના કેવી? સીધે સીધી. જે બી વસ્તુ સંવેદનશીલ હોય ને એને કહેવાય સેન્સિટિવ. શું કહેવાય? સેન્સિટિવ. અને વસ્તીને કહેવાય પોપ્યુલેશન. તો દોસ્તો એના માટે શબ્દ બનશે સેન્સિટિવ પોપ્યુલેશન. સો દેખજો, વોકેબ જોઈ લીધા છે. હવે વિડીયો પોઝ કરો અને સેન્ટેન્સને તમે કમેન્ટમાં મને કમેન્ટ કરીને જણાવો, કમેન્ટ સેક્શનમાં, કે કયું વાક્ય તમે બનાવી રહ્યા છો, કેવું બને છે તમારાથી આ વાક્ય. સો આઈ હોપ તમે સેન્ટેન્સ બનાવી દીધું હશે. હવે આપણે આ વાક્યને બનાવીએ તો સૌથી પહેલાં કર્તા શોધવો પડશે. પૂછો કોણ સંવેદનશીલ વસ્તીને આવરી રહ્યું છે? તો જવાબ મળે છે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ. આટલો મોટો આપણો કર્તા છે, તો પ્લીઝ એને લખતા શીખી લેવું પડે. તો પાછળથી આગળ આવવું પડશે કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે. તો અહીંયા શું બનશે? સ્કીમ્સ લાઈક આયુષ્યમાન ભારત. જ્યારે કોઈ બી સ્કીમનું નામ લખો તો એના દરેકે દરેક શબ્દનો ફર્સ્ટ લેટર કેપિટલ જ આવે. તો સ્કીમ્સ લાઈક આયુષ્યમાન ભારત. હવે કઈ ક્રિયા કરે છે? તો આવરી રહી છે. રહી ચાલુ ક્રિયા છે, વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ થયો, જેની વાક્ય રચના હોય એમિઝાર આઈએનજી. હવે તમને આવડતું જશે. હવે એમિઝારમાંથી શું મૂકવું? આયુષ્યમાન ભારત પરથી નક્કી થાય કે સ્કીમ્સ પરથી નક્કી થાય? તો ફ્રેન્ડ્સ, કર્તાની વ્યાખ્યા જે તે ટાઈમે મેં તમને શીખવાડેલી છે બેઝિક લેક્ચરમાં, વેરી ફર્સ્ટ કાં તો સેકન્ડ લેક્ચરમાં જ આપણે શીખેલા છીએ. કર્તા એને કહેવાય કે જેના દ્વારા ક્રિયા કરવામાં આવે, કાં તો પછી જેના વિશે વાત કરવામાં આવે. તો આ વાક્યમાં વાત કોના વિશે થાય છે? આયુષ્યમાન ભારત વિશે વાત છે કે આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ વિશે વાત થાય છે? તો ઓબ્વિયસ વાળી કોમન સેન્સ છે કે યોજનાઓ વિશે વાત થાય છે. તો ફોકસ થશે યોજનાઓ એટલે સ્કીમ્સ આપણું કરતા બને. તો સ્કીમ્સ બહુવચન નામ છે. બહુવચન નામ એટલે પ્લુરલ સાથે શું આવે? આર. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવરી લેવાની ક્રિયાને કહેવાય કવર. કવરનું આઈએનજી થશે કવરિંગ. હવે વારી આવે કર્મની. કર્મ માટે શું કે કોનેથી પ્રશ્ન પૂછો. આયુષ્યમાન ભારત જેવી યોજનાઓ કોને આવરી રહી છે? તો સંવેદનશીલ વસ્તીને. કર્મના એન્ડમાં નો નાની નું લખવામાં આવતું નથી. સંવેદનશીલ વસ્તીને કહેવાય સેન્સિટિવ પોપ્યુલેશન. ક્લિયર છે?
તો સ્કીમ્સ લાઇક આયુષ્યમાન ભારત આર કવરિંગ સેન્સિટિવ પોપ્યુલેશન. ઠીક છે, અહીંયા એસ લખવાની જરૂર નથી, પોપ્યુલેશન જ આવશે, વસ્તી. તો ચલો ધ્યાન આપજો. સ્કીમ્સ લાઇક આયુષ્યમાન ભારત આર કવરિંગ સેન્સિટિવ પોપ્યુલેશન. નેક્સ્ટ, આરોગ્ય કર્મચારીઓ લોકોને સ્વચ્છતા અને રસીકરણ વિશે શિક્ષિત કરી રહ્યા છે. ખૂબ સારું વાક્ય છે. આ વાક્ય મેન્સમાં લખ્યું હોય તો ઘણી સારી એવી ઇફેક્ટ પડે જો તમારે આરોગ્ય સંભાળ સુધારાઓના બેઝ ઉપર કોઈ ટોપિક પૂછાયો છે. તો સૌથી પહેલા વોકેબ શીખીશું. આરોગ્ય કર્મચારીઓ. કર્મચારીઓ નામ છે, કર્મચારીઓ કહેવાય તો આરોગ્યવાળા, તો એનું વિશેષણ છે. વિશેષણ અને નામ કેવું સીધે સીધું. આરોગ્ય કર્મચારીને કહેવાય હેલ્થ કર્મચારીઓ એટલે કે વર્કર. વર્કર એકથી વધુ હોય તો શું કહેવાશે? વર્કર્સ. તો હેલ્થ વર્કર્સ. શિક્ષિત કરવું, હું તમને શિક્ષિત કરી રહ્યો છું, તો શિક્ષિત કરવાની ક્રિયાને કહેવાય એજ્યુકેટ કરવું. આ ક્રિયાપદ છે અને એનું આઈએનજી વાળું રૂપ બનાવવું તો બનશે એજ્યુકેટિંગ. તો એજ્યુકેટ, એજ્યુકેટિંગ. લોકો એટલે કે પીપલ, આ તો બેસિક આવડતું જ હોય. વિષય, જેના વિશે શિક્ષિત કરવામાં આવે છે એ વિષયને બતાવવા માટે અબાઉટ આવશે. વિષયનું ઇંગ્લિશ શું થાય? અબાઉટ. સ્વચ્છતા અને રસીકરણ, સૌથી સારો વોકેબ આજના લેક્ચરનો. સ્વચ્છતા અને રસીકરણ. અહીંયા સ્વચ્છતા છે ને આરોગ્યના રિગાર્ડિંગ છે, તો અહીંયા ક્લીનલીનેસની વાત નથી, અહીંયા હાઇજીન લેવલની વાત છે. ડન. તો અને લખેલું છે તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય, પછી વાળો પાર્ટ પછી લખાય. સ્વચ્છતા એને કહેવાશે હાઇજીન. શું કહેવાશે? હાઇજીન. હાઇજીનનો સ્પેલિંગ ખાસ તૈયાર કરજો. HYGIENE. હાઇજીન. ડન. HYGIENE. ડન. રસીકરણ, રસીકરણને કહેવાય વેક્સિનેશન. તો દેખો એનો સ્પેલિંગ એકદમ ઇઝી છે. વેકનો આવડે, હવે સીનો બનાવો, પછી નેશનનો તો આપણને આવડતું જ હોય, રાષ્ટ્રનો. થઈ ગયું. વેક્સિનેશન. VACCINATION. તો સ્વચ્છતા અને રસીકરણને ઇંગ્લિશમાં કહેવું હોય તો હવે કહેવાશે હાઇજીન એન્ડ વેક્સિનેશન. થઈ ગયું. ઓકે, સો બધા જરૂરી વોકેબ શીખી લીધા. નાઉ ઇટ્સ યોર ટાઈમ. વિડીયો પોઝ કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવો કે તમે આ સેન્ટેન્સ શું બનાવશો. લખશો ને મિત્રો તો જ આવડશે, લખ્યા વગર આવડશે નહીં. ડન. તો પ્લીઝ લખજો. સૌથી પહેલાં લખવા માટે જરૂર પડશે કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણ રસીકરણ વિશે શિક્ષિત કરી રહ્યા છે? તો આરોગ્ય કર્મચારીઓ. આ આપણો કર્તા છે, તો અહીં આવશે હેલ્થ વર્કર્સ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયા. તો ક્રિયા કઈ છે? શિક્ષિત કરી રહ્યા છે. તો રહ્યા આવ્યું એટલે ચાલુ ક્રિયા છે એટલે વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના થાય એમ ઇઝ આર આઈએનજી. વર્કર્સ બહુવચન નામ છે એટલે આવશે આર. શિક્ષિત કરવાની ક્રિયાને કહેવાય એજ્યુકેટ, એનું આઈએનજી થશે એજ્યુકેટિંગ. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછો શું કાં તો કોનેથી. બંને રીતે પૂછો. આરોગ્ય કર્મચારીઓ કોને શિક્ષિત કરી રહ્યા છે? તો લોકોને શિક્ષિત કરી રહ્યા છે. ડન. તો કોનેનો જવાબ મળે છે. આરોગ્ય કર્મચારીઓ શું શિક્ષિત કરી રહ્યા છે? શુંનો જવાબ મળતો નથી, કોને નો મળે છે. તો એક જ કર્મ છે. કર્મ કોણ છે? લોકોને. હવે કર્મના એન્ડમાં નો નાનીનું ને આવે તો એને લખવામાં આવતું નથી. હવે તમને યાદ હશે તો અહીંયા શું આવશે? પીપલ. હવે આ જે શબ્દો વધ્યા દોસ્તો, સ્વચ્છતા અને રસીકરણ વિશે, તો આ અન્ય શબ્દો છે. અન્ય શબ્દો દોસ્તો લખવા હોય તો આપણને બેઝિક ખબર હોવી જોઈએ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે, તો પાછળથી આવવું પડશે. તો સ્વચ્છતા અને રસીકરણ વિશે, તો પહેલાં વિશે લખવું પડશે અબાઉટ. હવે દોસ્તો આને ઊંધું ના લખાય. પહેલાં રસીકરણ અને સ્વચ્છતા એવી રીતે ના લખાય. આ તો અનેથી જોડાયેલો પાર્ટ છે, તો અનેવાળો પાર્ટ અને વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. હવે તમને યાદ હશે જ. તો અહીંયા આવશે હાઇજીન. સ્વચ્છતાનું ઇંગ્લિશ અહીંયા શું થશે? હાઇજીન. એન્ડ રસીકરણ એટલે કે વેક્સિનેશન. સો આખું વાક્ય બની ગયું. હેલ્થ વર્કર્સ આર એજ્યુકેટિંગ પીપલ અબાઉટ હાઇજીન એન્ડ વેક્સિનેશન. વન્સ અગેન, હેલ્થ વર્કર્સ આર એજ્યુકેટિંગ પીપલ અબાઉટ હાઇજીન એન્ડ વેક્સિનેશન. ક્લિયર છે? સો આઈ હોપ તમને આ વાક્યની અંદર જેટલા બી વોકેબ છે એ તમને આવડી ગયા હશે. સૌથી સારો વોકેબ એક છે એજ્યુકેટ કરવું, હાઇજીન કરવું, વેક્સિનેશન. દોસ્તો ઘણા લોકો તો હાઇજીનના સ્પેલિંગમાં બી ભૂલ કરે છે, આપણાથી થવી જોઈએ નહીં. અને વેક્સિનેશનનો બી સ્પેલિંગ આપણને આવડતો હોવો જોઈએ. તો ફ્રેન્ડ્સ, સરસ મજાનો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો 4th પેરેગ્રાફ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી, સારું એવું જાણવા મળ્યું હશે. તમને આ લેક્ચર કેવું લાગે તમે મને કમેન્ટમાં જણાવજો. કોઈ બી ડાઉટ હોય તો બી તમે મને પૂછી શકો છો દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.